ઝઘડિયા તાલુકાના રાણીપુરા અને જૂના ટોથીદ્રા ગામે ખાણ ખનીજ વિભાગે દરોડા પાડ્યા હતા। ઝઘડિયા તાલુકાના રાણીપુરા અને જૂના ટોથીદ્રા ગામે નર્મદા નદીના ચાલુ પ્રવાહમાંથી પાઇપલાઇનથી રેતી ઉલેચવાના કૌભાંડનો ભૂસ્તર વિભાગે પર્દાફાશ કરી હિટાચી મશીન, ટ્રક અને નાવડી સહિત 1 કરોડ 10 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। સ્થળ પરથી રેતીનો મોટો જથ્થો મળી આવતા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે। ભરૂચ જિલ્લાની હદમાંથી પસાર થતી નર્મદા નદીમાં લીઝ ધારકો બેફામ રીતે રેતી ખનન કરી રહ્યા છે। નદીની અંદર પુલિયા બનાવીને રેતી ભરેલી ટ્રકોની અવરજવર કરાવવામાં આવી રહી છે। નાવડીમાંથી પાઇપલાઇન નાખી રેતી ઉલેચવામાં આવી રહી છે। ઝઘડિયાના રાણીપુરા અને જૂના ટોથીદ્રામાં બેફામ રેતી ખનન ચાલતું હોવાની ફરિયાદ મળતા ભૂસ્તર શાસ્ત્રી રચના ઓઝા તથા તેમની ટીમે વોચ ગોઠવીને દરોડો પાડ્યો હતો। રાત્રિના 12:30 વાગ્યાના અરસામાં રાણીપુરા ગામેથી પસાર થતી નર્મદા નદીમાં નાવડી અને પાઇપલાઇનની મદદથી રેતી ખનન કરવામાં આવતું હોવાનું જણાયું હતું। સ્થળ પરથી નાવડી, હિટાચી મશીન અને ટ્રક મળી 60 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો। આ જગ્યા પરથી સંગ્રહ કરેલી રેતી મળી આવતા સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે। સર્વે બાદ પરવાનગી કરતાં વધારે ખનન કરવામાં આવ્યું હશે તો લીઝ ધારકને દંડ ફટકારવામાં આવશે। બીજી ઘટનામાં જૂના ટોથીદ્રા ગામેથી 2 નાવડી અને 1 હિટાચી મશીન સહિત 50 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। આ સ્થળે રેતી સંગ્રહિત કરાઈ હોવાથી તેની માપણી કરવામાં આવી છે। આમ 2 સ્થળે દરોડા પાડી 1 કરોડ 10 લાખનો મુદ્દામાલ જપ્ત કરાતા બેફામ રીતે રેતી ખનન કરતા લીઝ ધારકોમાં ફફડાટ ફેલાયો છે।